નવરાત્રિના સમયમાં કેવી રીતે પૂજા કરવી, કયું નૈવેદ્ય ધરાવવું, કયું પુષ્પ કયા નવરાત્રિના દિવસે જગદંબાને અર્પણ કરવું અને કયા મંત્રના જાપ કરવા, અને આ રીતે પૂજન કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થશે. વાલા પ્રિય ભક્તજનો, સૌને જય ઉમિયાજી, જય માતાજી, રાધે રાધે. સૌને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. જગદંબાની કૃપા પ્રાપ્ત કરવી છે. અહીંયા બેઠેલા કેટલાને જગદંબાની કૃપા પ્રાપ્ત કરવી છે? બધાયને. સરસ, અતિશય. તો શું કરીએ તો માં ભગવતી પ્રસન્ન થાય? કેવી રીતે માં ભગવતી પ્રસન્ન થાય? આપણે ક્યાંક ગયા હોય ને આપણું મનગમતું વ્યંજન આવી જાય, કેટલો આનંદ થાય. હે, ગુલાબ જાંબુ આવી જાય તો મોઢામાં પાણી આવી જાય. જો અહીંયા નીચે બેઠા એમને પાણી આવી ગયું. આવી જાય કે ના આવી જાય? તો આપણે જગદંબાને પ્રસન્ન કરવા છે, માને પ્રસન્ન કરવી છે, દયાળુને પ્રસન્ન કરવી છે. કારણ કે જગદંબા જેટલી દયાળુ કોઈ નથી વાલા. એક માને બે દીકરા હોય, કદાચ એક ઓફિસર હોય ને તો એ માં છે ને, ગાંડો એક દીકરો હોય ને એક ઓફિસર દીકરો હોય તો દીકરાનું ધ્યાન, ગાંડા દીકરાનું ધ્યાન વધારે આપશે. કારણ કે મોટો દીકરો તો ગમે તે રીતે એનું સાચવી લેશે, પણ મારા ભોળા નાના દીકરાનું શું? એ માં છે, અદ્ભુત મૂર્તિ છે માની. તો તમે તમારી માને પહેલા પ્રેમ કરો. અહીંયા બેઠેલા લોકો અંબાજી જઈ અનેક પ્રકારની સાડી અર્પણ કરે છે. અંબાજી લઈ નવચંડી કરે, સતચંડી કરે, સહસ્ત્રચંડી કરે, અરે લક્ષચંડી કરો. પણ જો ઘરના દેવી માને જો તમે ઠપકો આપતા હોય, ન બોલવાની વસ્તુ બોલતા હોય, તો બાળકો એટલી વાત યાદ રાખજો, પ્રિય ભક્તો, એટલી વાત યાદ રાખજો કે તમે ગમે તેટલા યજ્ઞ કર્યા હશે, તમે ગમે તેટલા હોમ કર્યા હશે, તમે કેટલા હવનો કર્યા હશે, પણ જો ઘરમાં બેઠી માં રોતી હશે તો યજ્ઞનો સ્વીકાર, એક આહુતિનો સ્વીકાર જગદંબા નથી કરતી વાલા. આ બોલવાનું એક જ વેદનાનું કારણ છે. ખરેખર મને પણ એમ થઈ ગયું કે 2 દિવસ પહેલા બોરસદની બાજુનું એક ગામ છે, નામ નહીં આપું આપને. યજ્ઞમાં હું ગયો અને યજ્ઞ તો એને અનેક યજ્ઞ કરાવ્યા, પણ એમના માને 2 શબ્દ એવા કીધા ને, હું દૂરથી સાંભળ્યું. હું જગ્યા ઉપર બેઠો તો દૂરથી 2 શબ્દ સાંભળ્યા. આપને કદાચ મારા શબ્દ કઠોર લાગતા હશે, પણ હંમેશા કડવું હોય ને એ જ મીઠાશ તરફ લઈ જાય છે. મેં ભાઈને બોલાવ્યા. મેં કીધું તમે યજ્ઞમાં કેટલા રૂપિયા ખર્ચ્યા? તો કે મહારાજ મેં યજ્ઞમાં મિનિમમ છે ને 2-2.5-3 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો હશે જમણવાર સાથે. મેં કીધું 2-2.5 લાખ રૂપિયા તમે ખર્ચ્યા. જ્યારે દેવી રાજોપચાર પૂજા શરૂઆત થવાની હતી ને તમારા માતા તમારી પાસે આવ્યા અને તમે કયા શબ્દ બોલ્યા? મારા જવાદોને કચકચ કરે છે. ત્યારે મેં એને એક શબ્દ કીધો, ભાઈ કદાચ તે જગદંબાને ઓળખ્યા નહીં હોય, કદાચ તે મહાકાળીને નથી જોયા, તે મહાલક્ષ્મીને નથી જોયા, માં સરસ્વતીને નથી જોયા, મારા ભાઈ આ જગદંબા સ્વરૂપ તારી માં છે, અને તારી માએ તને જન્મ આપ્યો ને ત્યારે આ બધી દેવીને તો ઓળખતા થયા છો. એટલે વાલા ભક્તો સજ્જનો, પહેલા ઘરમાં બેઠેલી માની પૂજા કરતા શીખો.
ઘરમાં બેઠેલી જો માની પૂજા કરી લેશો તો જગતની અખિલેશની બ્રહ્માંડના અધિપતિ એવી માં ભગવતી ત્રિપુરા સુંદરી તમારી ઉપર રાજીપો વ્યક્ત કરશે અને કરશે કરશે. કદાચ માને તમે વ્યંજન ના આપો પણ તમારી માં છે અને તમારા લગ્ન નથી થયા, ઘણા એટલો આનંદ છે મને, એટલો ગર્વતાથી હું કહી શકું છું. એક પરિવાર છે, પોતાની માની ચાકરી માટે એની પત્ની ના પાડતી હતી ને, મારી સામે બનેલો તાજુબ દાખલો. એની પત્નીએ કીધું કે આ કચકચ છે, રોજે રોજ ખટખટ કરે છે, મને ઘરમાં નહીં ચાલે, તમારે આમને રાખવાના છે કે મને રાખવાના. ત્યારે એ શ્રવણ જેવો દીકરો કહે કે તારે જવું હોય તું જઈ શકે છે, પણ મારી માની ચાકરી કરવી એ મારી ફરજ છે વાલા. ખરેખર ભલે એની પાસે સંપદા નથી પણ માનો હાથ છે. અને એટલું યાદ ચોક્કસ રાખજો કે આ જન્મમાં જો તમે મા બાપની સેવા કરી અને એ જન્મની સેવા ફળશે ને, એવી કોઈ સેવા ફળતી નથી વાલા. તો માને રાજી કરવા માટે આપ અખંડ દીવો પ્રજ્વલિત કરજો, અખંડ દીવો રાખજો. ઘણા લોકો અખંડ દીવો રાખે તો ખરા, પણ કરે છે શું? દીવો અહીંયાથી લઈ અહીંયા મૂકી દે, અહીંયા વસ્તુ સાફ કરવા જાય અહીંયાથી લઈ અહીંયા મૂકે, એમ ન થાય વાલા. દીવો ત્યાંનો ત્યાં જ રાખવાનો કીધો છે, અખંડ જ્યોત કીધી છે, જ્યાં ત્યાં દીવાને ફેરવાય નહીં. એ ચોક્કસ યાદ રાખજો. બીજા નંબરમાં તમે પુષ્પ ભગવતીને અર્પણ કરો છો વિવિધ પ્રકારના, એ પુષ્પ સાંજના સમયમાં લઈ અને પ્રવાહિત કરતા શીખજો. પ્રવાહિત કરી દેજો પાણીમાં, ભેગા ન કરતા વાલા. ત્રીજા નંબરની વસ્તુ એ છે કે તમારે ઉપવાસ કરો છો તો જગદંબાને ભગવતીને અર્પણ કરી અને પછી ફલાહાર કરજો. જે ફરાળ બનાવો એ ભગવતીને અર્પણ કરો. ચોથા નંબરમાં બ્રહ્મચર્ય પાળો. પાંચમા નંબરમાં સત્ય આધિન્ય રહો. છઠ્ઠા નંબરમાં વ્યસન ના કરશો, વ્યસન ન કરજો. ઘણા લોકો કહે મારો ઉપવાસ છે, ઘણા લોકો કહે ઉપવાસમાં ચા પીવાય. ચા તો આમ ક્યારેય ના પીવાય અને ઉપવાસમાં પીવાય જ નહીં. ઘણા લોકો કહે ભાઈ માવો છોડતો હોય, ફાંકી છોડતો હોય. મેં પૂછ્યું ઉપવાસ હતો ને? અરે ઉપવાસમાં માવો તો ખવાય. કયા શાસ્ત્રમાં લખ્યું છે ભાઈ કે માવો ખવાય? ઉપવાસમાં પવિત્રતાને જાળવજો. નવરાત્રિના સમયમાં કદાચ તમે ઉપવાસ ન કરી શકો, મંત્ર વિવિધ પ્રકારના મંત્રના જાપ કરી શકો છો. અરે પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાત્રેતિ, ષષ્ટમમ કાત્યાયની, સપ્તમમ સિદ્ધિદાત્રી ચ, અષ્ટમમ કાલિકા, નવમમ સિદ્ધિદાત્રી. આ બધા જ દેવીના જપ કરી શકો છો. ભગવતીની આરાધના કરવી, વિવિધ તમારા જે કોઈ કુળદેવી હોય એનું મને એટલા જપ કરવા, બને એટલું અનુષ્ઠાન કરવું, બને એટલી માં ભગવતીને આ પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ફળ અર્પણ કરવા. માતાજીને પહેલા દિવસે જ્યારે મંગળવાર છે, નવરાત્રિનો પહેલા દિવસે માં ભગવતીને કોઈ પણ જમરૂક છે અર્પણ કરી શકો છો, દાડમ અર્પણ કરી શકો છો, સફરજન અર્પણ કરી શકો છો. બીજા દિવસે જગદંબાને બુધવારના દિવસે કેળવ અર્પણ કરી શકો છો. ગુરુવારના દિવસે પાછું ભગવતીને સરસ મજાનું ઋતુ પ્રમાણતું મળતું ફળ અર્પણ કરી શકો છો. શુક્રવારના દિવસે એમ વિવિધ પ્રકારના ફળ જુદા જુદા લાવી માતાજીને ધરાવવા જોઈએ. હવે વાત કરીએ માતાજીને પ્રસન્ન કરવા માટે બને તો ઘરમાંથી જ બનાવી અને વસ્તુ માતાજીને અર્પણ કરજો. બહારની વસ્તુ અર્પણ ન કરતા. ચોક્કસ આ વસ્તુને યાદ રાખજો. કારણ કે મેં તો છે ને, હું તો એમ કહું છું કે નવચંડી યજ્ઞ હોય, વાસ્તુ યજ્ઞ હોય, કોઈ પણ યજ્ઞ હોય અને આપણે કદાચ કેટરીસ વાળાને આપ્યું હોય, કદાચ રસોઈયા બનાવવા આવ્યા હોય, તો બે હાથ જોડીને પ્રાર્થના કરું છું
કે એ રાંધેલું એ બનાવેલું માતાજીને ન ધરાવશો. તમે આવડો મોટો પ્રસંગ કરો છો તો ઘરે બનાવો, ખીર પૂરી જે ભાવે બનાવો, પણ એ વસ્તુ પવિત્રતા ભાવથી તમે બનાવીને માતાજીને અર્પણ કરો. કારણ કે એ લોકોએ સ્નાન કર્યું હોય ન કર્યું હોય, અપવિત્રતા જળવાઈ હોય અને એ વસ્તુ દ્રવ્ય ધરાવવામાં આવે તો વાલા ભક્તો તકલીફ થાય છે. જીવનમાં તકલીફ આવે ને આવે જ. એટલે પહેલાં પહેલું તો જે પણ નૈવેદ્ય ધરાવો છો એ પવિત્રતા ભાવથી પવિત્ર થઈ પવિત્ર વસ્તુ લઈ અને ભગવતીનું નૈવેદ્ય બનાવજો. વિવિધ પ્રકારનું નૈવેદ્ય બનાવી શકો છો. માવો શેકી અને માવો બનાવો, સરસ મજાના પેંડા બનાવો, સરસ મજાની બરફી બનાવો અને અનેક વસ્તુઓ બને એ જગદંબાને અર્પણ કરો. કરી લો આ પ્રમાણે ઉપાય. અને આવનારું જે નવરાત્રિમાં રવિવાર આવે, મંગળવાર આવે અને ગુરુવાર આવે એ દિવસે કુંવારિકાનું પૂજન કરજો. કુંવારિકાની યથાશક્તિ દક્ષિણા આપજો, એક સફરજન આપજો. જો તમારી તમામ પ્રકારની મનોરથ પરિપૂર્ણ ન થાય ને તો ચોક્કસ પ્રમાણે થશે પરિપૂર્ણ. સૌને જય ઉમિયા, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.